નમસ્કાર મિત્રો, આજે થઈ છે 23મી મે અને વાર થયો છે શનિવાર અને આપણે આજના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો જાણી લેજો કે આજે હવામાન વિભાગે ગુજરાતના કયા જિલ્લાની અંદર વરસાદની કરી છે આગાહી। ગુજરાત રાજ્યમાં આગામી 3 કલાક માટે ભારેથી ભારે વરસાદ પડશે। અત્યારે અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય છે જે મહારાષ્ટ્ર કર્ણાટકના કાંઠાથી અરબ સાગરમાં સક્રિય જોવા મળી રહી છે। શું તે વધુ મજબૂત થશે? આપણે જાણીશું કે શું ગુજરાત માટે કે અરબ સાગરમાં આવનારા દિવસોમાં કોઈ વાવાઝોડું બનવાની સંભાવના છે કે નહીં। તો બીજી તરફ હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે પણ આજે પણ અને આવતીકાલે કેટલાક વિસ્તારોમાં પવન ફૂંકાવા સાથે અમુક વિસ્તારોમાં આંધી, વંટોળ અને તોફાન સાથે વાવાઝોડાની જેમ પવનો ફૂંકાવાની સાથે વરસાદની કરવામાં આવી રહી છે આગાહી। સાથે આગાહીકારક અશોકભાઈ પટેલે પણ મિત્રો વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। ત્યારે આ તમામ અપડેટો આપણે એક પછી એક જાણીશું। ખાસ આજના આ વિડીયોને તમે મિત્રો અંત સુધી જોવાનું રાખજો અને તમે જો અમારી આ માહિતી જગત યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં મિત્રો અત્યારનું લાઈવ ગુજરાતનું સેટેલાઇટ ઇમેજ જોઈએ। તમે જોઈ શકો છો આજે વહેલી સવાર દરમિયાન દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર પલટો જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતના જેમાં પણ વાપી, વલસાડ, ડાંગ આ સાથે સુરતના ઘણા બધા વિસ્તાર અને પૂર્વ ગુજરાતના દાહોદ સુધીના જિલ્લાના વાતાવરણમાં આકાશમાં વાદળોની ગતિવિધિ જોવા મળી રહી છે। અત્યારે તમે નજર કરી શકો છો, આખા ભારતના સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો। અરબ સાગર અને બંગાળની ખાડીમાં મિત્રો અત્યારે વાદળોના મોટા સમૂહ રચાતા જોવા મળી રહ્યા છે અને ગાજવીજ સાથે આ દરિયાની અંદર વરસાદ પડી રહ્યો છે। એટલે કે આ બંને દરિયા અત્યારે ચોમાસા પહેલા ભારે સક્રિય જણાય છે। આ સાથે જ દક્ષિણ ભારતના તામિલનાડુ આ સાથે કર્ણાટક, આંધ્રપ્રદેશના વાતાવરણમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે। આમ ભારતના દક્ષિણ ભારતના રાજ્યમાં હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટી ભારે વધતી જોવા મળી રહી છે। અમે તમને અત્યારનું અરબી સમુદ્રનું સેટેલાઇટ ઇમેજ બતાવી રહ્યા છે। તમે જોઈ શકો છો અત્યારે હાઈ લેવલના વાદળાઓ બંધાણા છે જેમાં 850 HP સુધીના પવનો ફૂંકાઈ રહ્યા છે। અરબી સમુદ્રની અંદર એક વાદળનું સમૂહ રચાણું છે। નબળા પ્રકારના સાયક્લોનિક સિસ્ટમ જોવા મળી રહ્યા છે। આ સિસ્ટમ પાછલા 5 દિવસથી મિત્રો અરબી સમુદ્રની અંદર બંગાળની ખાડીમાંથી આવી રહ્યા છે અને અત્યારે સક્રિય વરસાદી વાદળાઓ તમે જોઈ શકો છો। પશ્ચિમના ભાગોમાં તમે જોઈ શકો છો। સાથે જાણીશું કે આ સિસ્ટમ આગળ વધશે, શું વાવાઝોડામાં કન્વર્ટ થશે, ગુજરાતમાં કોઈ મોટો ખતરો છે કે પછી કેમ નહીં। સૌથી પહેલા મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર કરવામાં આવ્યો છે જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં જેમાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના ભાગોની અંદર આજે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે। આ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં જેમાં તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીના ઘણા બધા વિસ્તારોમાં આજે વરસાદ જોવા મળશે। છૂટાછવાયેલા ગાજવીજ સાથે મધ્યમથી હળવા વરસાદ જોવા મળશે। બાકી કચ્છ આ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ કે પછી દ્વારકાના ભાગોની સાથે જૂનાગઢ, પોરબંદરના કોઈ પણ ભાગોમાં આજે વરસાદની સંભાવના નથી। આમ તો ગુજરાતમાં આજે સામાન્ય વાતાવરણ જોવા મળવાનું છે। કોઈ આજે હીટવેવની પણ આગાહી સામે નથી આવી કે કોઈ અતિ ભારે વરસાદની આગાહી છે જાહેર કરવામાં નથી આવી, પરંતુ અત્યારનું લાઈવ તમે સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો। આપણું ગુજરાત રાજ્ય છે અરબ સાગરનો દરિયો અને બંગાળની ખાડીના દરિયાની અંદર અત્યારે નવી વરસાદી સિસ્ટમ અને ચોમાસા પહેલા વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે। સાથે આજના આ વિડીયોની અંદર આપણે એ પણ જાણીશું શું મિત્રો ચોમાસા પહેલા જે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પડશે ત્યારે શું વાવાઝોડું ગુજરાતના દરિયાઈ કાંઠે ત્રાટકશે। સાથે નક્ષત્રને લઈને અંબાલાલ પટેલે શું આગાહી વ્યક્ત કરી છે। આ સાથે અત્યારના ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ હવામાન વિભાગની સાથે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી IMD તરફથી પણ સમગ્ર ભારત દેશનો નકશો જાહેર કરવામાં આવ્યો છે। ચોમાસાના આગમનને લઈને નકશા જાહેર કરવામાં આવ્યા છે। નૈઋત્યના ચોમાસાને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી છે। મિત્રો ખાસ આપણે જણાવી દઈએ તો કે 16 અને 17 મેના રોજ અંદમાન અને નિકોબારના જે ટાપુ ઉપર ચોમાસાનું આગમન થયું હતું। નૈઋત્યનું ચોમાસું છે એ દસ્તક લઈ ચૂક્યું છે, પરંતુ અત્યારે તમે જોઈ શકો છો ભારતના દક્ષિણ ભારતના રાજ્યમાં જેમાં કેરળના દરિયાઈ કાંઠાના ભાગોમાં આવનારા 72 કલાક પછી
મિત્રો ચોમાસું છે દસ્તક આપશે, ત્યાર પછી ચોમાસું છે એ ઉત્તર દિશા તરફ આગળ વધશે, એટલે કે મુંબઈના દરિયાઈ કાંઠે આવીને ચોમાસું છે એ નબળું પડશે અથવા તો અટકી જશે. પરંતુ ગુજરાતના ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ ક્યારે પડશે? સાથે મિત્રો નક્ષત્રને લઈને અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે? ગુજરાતમાં ચોમાસું કઈ તારીખે બેસી શકે છે? તો કે મિત્રો 10 થી લઈને 15 જૂનના રોજ ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું છે એ દસ્તક આપી શકે છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જે વેધર મોડલ સામે આવી રહ્યા છે કે ઉત્તરથી લઈને જે પૂર્વ ભારતના ભાગોમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ સક્રિય બની છે ત્યાં મિત્રો અત્યારે ભારેથી ભારે વરસાદ પડી રહ્યા છે. ફરી ત્યાં આબ ફાટ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, વીજળીના ચમકારાની સાથે કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાણો છે. હવે મિત્રો આપણે 31 મે સુધીનું અનુમાન વિશે વાત કરીએ તો ગુજરાતનું વાતાવરણ તમે જોઈ શકો છો આવનારા દિવસો સુધી હજુ પણ ચોખ્ખું વાતાવરણ જોવા મળશે, પરંતુ અરબ સાગરવાળી સિસ્ટમ અને બંગાળની ખાડીમાં આવનારા દિવસોની અંદર લો પ્રેશર બનશે અને પૂર્વ ભારતના ભાગોમાં અત્યારે તોફાની હલચલો છે એ વધતી પણ જોવા મળી રહી છે. સાથે મિત્રો અત્યારની જે હવામાન વિભાગની સૌથી લેટેસ્ટ આગાહી સામે આવી છે ભારત દેશના તમામ રાજ્યોની અંદર, જેમાં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં હવે પછીની કલાકોમાં, જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ આજે અને આવતીકાલ દરમિયાન રાજ્યના ઘણા બધા ભાગોમાં છૂટાછવાયેલા તો અમુક જિલ્લાઓની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી કે જે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી જાહેર કરવામાં આવી છે. થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અત્યંત ભયંકર વરસાદ જોવા મળશે. તમે લાઈવ જોઈ શકો છો અમદાવાદ મોસમ વિભાગ તરફથી પણ જે આગાહી દર્શાવવામાં આવી છે અને અત્યારે તમે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી પણ લાઈવ જોઈ શકો છો. આજે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી છે. આ સાથે તમે જોઈ શકો છો હવે પછીના કલાકોમાં રાજપીપળા છે, વડોદરા છે, આમોદ છે, ભરૂચના ઘણા બધા વિસ્તારમાં પણ વરસાદ મેઘરાજા જે ગુજરાતમાં મન મૂકીને વરસવાના હોય તેવા દ્રશ્યો સામે આવશે. અને જેમ જેમ ગુજરાતમાં સમયગાળો પસાર થતો જશે તેમ તેમ થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં અંદાજે 2 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે. અનેક ગામડાઓમાં પાણીના દ્રશ્યો સામે આવશે અને ચોમાસાને લઈને વાવણી લાયક વરસાદને લઈને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જે ડાંગ, વલસાડમાં પણ 3 જિલ્લાની અંદર છૂટાછવાયેલા ગાજવીજ સાથે વરસાદની આગાહી કે જે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે. બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો આજે વરસાદી ઝાપટા જોવા મળવાના છે. તોફાની પવનો ફૂંકાશે, એટલે કે 35 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં છે એ પવનો ફૂંકાતા જોવા મળવાના છે. હવામાન વિભાગની પણ અત્યારની લેટેસ્ટ આગાહી પણ સામે આવી છે. જેમ જેમ સમયગાળો ગુજરાતમાં પસાર થતો જશે તેમ તે વાતાવરણની અંદર અસ્થિરતા જોવા મળશે. અત્યારનું લાઈવ તમે સેટેલાઇટ ઇમેજ પણ જોઈ શકો છો. ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં પણ થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ છે એ જોવા મળશે. આ સાથે ચોમાસાને લઈને સૌથી મોટી આગાહી સામે આવી છે આઈએમડી તરફથી છે મિત્રો. ગુજરાત રાજ્યની સાથે સમગ્ર ભારત દેશમાં વર્ષ 2026ના ચોમાસાને લઈને આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો ખાસ તમે જોઈ શકો છો અત્યારે વરસાદી સિસ્ટમ છે કેરળના દરિયાઈ કાંઠાના ભાગોથી લઈને અત્યારે તમે જોઈ શકો છો બેંગલુરુ, બેંગલવી, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમના ભાગોની સાથે હવે પછી અંદમાન નિકોબારના જે વિસ્તારો છે, શ્રીલંકાના વિસ્તારોમાં પણ ચોમાસાએ દસ્તક આપી છે. આ વિસ્તારની અંદર ચોમાસાના નૈઋત્યના પવનો પણ ફૂંકાઈ ગયા છે અને તમે લાઈવ પણ જોઈ શકો છો. અત્યારે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી પણ જાણીશું વરસાદી વાદળાઓ બંધાણા છે અને ગુજરાતમાં 15 જૂન આસપાસ છે એ નૈઋત્યનું ચોમાસું છે દસ્તક આપી શકે છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પણ જોવા મળશે. આગાહીને લઈને હવામાન વિભાગે પણ મિત્રો આજે આપણા ગુજરાત રાજ્યમાં ઘણા બધા વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો કોઈ પણ પ્રકારના વરસાદની આગાહી નથી, પરંતુ વાતાવરણ સૂકું જોવા મળશે. કોઈક વિસ્તાર હોય છે કે જે આજે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. દક્ષિણ ભારતના તમામ વિસ્તારોની અંદર હવામાન વિભાગ તરફથી વરસાદની સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે. મિત્રો આવતીકાલના રોજ એટલે કે 24 તારીખના રોજ તમે જોઈ શકો છો અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ જે અહીંયા હતી તે ફરી દક્ષિણ ભારતના વિસ્તારો તરફ આગળ વધશે. તો દક્ષિણ ભારતના ભાગોમાં પણ ચોમાસું છે આ વખતે ધમાકેદાર એન્ટ્રી કરતો જોવા મળવાનું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પૂર્વ ભારતના ભાગોમાં પણ અત્યંત ભયંકર વરસાદ છે એ નોંધાઈ ચૂક્યો છે. ગુજરાતની અંદર વરસાદની સંભાવના જોઈએ તો આવનારી તારીખ 25, 26 અને 27 આ 3 દિવસ છે ગુજરાત માટે ખૂબ જ અગત્યના રહેશે, કારણ કે ગુજરાતમાં જે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે એમના કારણે અરબ સાગરના દરિયાની અંદર નવી વરસાદી સિસ્ટમ ખૂબ જ સક્રિય બનતી જોવા મળવાની છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તમે લાઈવ પણ જોઈ શકો છો જેમ સમયગાળો બદલાતો જશે તેમ હવે પછીના દિવસોની અંદર ગુજરાતના કયા જિલ્લાની અંદર કેવું હવામાન જોવા
મળશે, કયા સમયે ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળશે એમના વિશે વાત કરીશું. સાથે હવે આપણે જાણીશું મિત્રો અત્યારનું જે ખાસ ગુજરાત રાજ્યની અંદર સેટેલાઇટ ઇમેજ જે રજૂ કરવામાં આવી રહ્યું છે, તાપમાનની અંદર જે વધારો થઈ રહ્યો છે એમના વિશે વાત કરીશું. ગુજરાતના તમામ વિસ્તારની અંદર અત્યારે જો વાત કરીએ તો 40 થી 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે. આ વરસાદની સંભાવના છે એ માત્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણ માટે જ રહેશે, અને જેને લઈને મિત્રો તમે નજર કરી શકો છો અત્યારે તાપમાનની અંદર ભારે વધારો થઈ રહ્યો છે. પરંતુ આજે બપોરના સમયગાળા દરમિયાન એટલે કે 3 થી લઈને 4 વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં વરસાદી ઝાપટા, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટા, જામનગરના ભાગોમાં હવે પછી વરસાદી ઝાપટા જોવા મળશે. દ્વારકા છે, અમદાવાદના ઘણા બધા ભાગોમાં વરસાદી વાદળાઓ બંધાઈ પણ શકે છે એવા મિત્રો અત્યારના હવામાન સમાચાર પણ સામે આવી રહ્યા છે. જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં ભારે પવનો ફૂંકાશે અને વરસાદ પણ આ વખતે ભૂક્કા કાઢે તેવો આ ચોમાસા દરમિયાન જોવા મળશે. અમરેલી છે, ભાવનગરના ખૂબ જ સીમિતના વિસ્તારો રહેશે, એકલ દોકલ વિસ્તારોમાં જેમાં જામનગરના વિસ્તારો છે ત્યાં છૂટાછવાયેલા ઘણા બધા સ્થળોએ છે ગાજવીજ સાથે મિત્રો વરસાદ થશે. અને ખાસ ખેડૂત ભાઈઓ માટે પણ સાવચેતી રાખજો, કારણ કે પાકને ખાસ ખુલ્લામાં રાખજો, સાવચેત રાખજો, કારણ કે હવે પછી ગુજરાતમાં વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. ગરમી અને ઉકળાટમાંથી ગુજરાતવાસીઓને તો રાહત મળવાની છે, પરંતુ જેમ જેમ સમયગાળો પસાર થતો જશે, ચોમાસાના આગમનની તૈયારી થતી જશે, તેમ તેમ ગુજરાતમાં વરસાદી વાદળાઓ જોવા મળશે. ગરમી અને ઉકળાટમાં ભારે વધારો પણ થતો જોવા મળવાનો છે અને મેઘગર્જના સાથે આ ટૂંક સમયમાં વરસાદ છે ગુજરાતમાં પહોંચતો જોવા મળશે. તોફાની વરસાદી સિસ્ટમ પણ સક્રિય બનતી જોવા મળવાની છે. લાઈવ તમે જોઈ શકો છો વરસાદી વાદળાઓ અત્યારે સક્રિય થયા છે. આજે સાંજ દરમિયાન પણ તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના ઘણા બધા ભાગોમાં આગાહીને લઈને વલસાડ છે, વલસાડની સાથે તાપી છે, નવસારી છે, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર, મહારાષ્ટ્રના ઘણા બધા ભાગોની અંદર તમે જોઈ શકો છો હવે પછી વરસાદી ઝાપટા જોવા મળશે. આજે વહેલી સવાર દરમિયાન આછા વાદળી કલરમાં તમે જોઈ શકો છો આહવા વલસાડના વિસ્તારમાં ચોમાસાના આગમન દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે તમે અત્યારે મુંબઈના દરિયાઈ કાંઠાના ભાગોમાં તમે આ વરસાદી સિસ્ટમ જોઈ શકો છો ત્રાટકેલી જોવા મળી છે. આ વરસાદી સિસ્ટમ કદાચ ઉત્તર દિશા તરફ આગળ વધશે અથવા તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ અત્યંત ભયંકર સાબિત થવાની હોય તેવી સંભાવના સામે આવી રહેશે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આજે 23મી તારીખ અને આજે ગુજરાતના કયા વિસ્તારમાં સંભાવના રહેશે વરસાદની. મિત્રો ખાસ તમે આવનારા 3 કલાક માટે રહેજો ત્યારે, કારણ કે મુંબઈવાળી વરસાદી સિસ્ટમ છે ઉત્તર દિશા તરફ આગળ વધશે તો સુરતના દરિયાઈ કાંઠાના ભાગોમાં તોફાની પવનો ફૂંકાશે. તોફાની પવનોની સાથે માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથના ઘણા બધા ભાગો છે ત્યાં વાતાવરણમાં ગાજવીજવાળા વાતાવરણમાં ધોધમાર વરસાદની સંભાવના છે. અમુક વિસ્તારોમાં મિત્રો હવે પછી મેઘગર્જના શરૂ થતી જોવા મળવાની છે. આ ફરતું ગુજરાતમાં જોવા મળવાનું છે. જામનગરના વિસ્તારો છે ત્યાં પણ તમે રાજકોટના વિસ્તારોમાં તમે જોઈ શકો છો હવે પછી વરસાદી વાદળાઓ અને કોઈક ભાગમાં ગરમી અને આંશિક રાહત પણ મળતી જોવા મળે છે. છૂટાછવાયેલા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કે જે અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી જાહેર કરવામાં આવી છે. છૂટાછવાયેલા વિસ્તારોમાં મિત્રો ગુજરાતની અંદર તમે જોઈ શકો છો વરસાદની માત્રામાં ભારે વધારો થશે. વલસાડ છે, ડાંગ છે, તાપીના પંથકોમાં પણ આવનારી મિત્રો 24 કલાક છે અત્યંત ભારે સાબિત થવાનું છે. ત્યાર પછી ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળશે. 30 તારીખ સુધીમાં ગુજરાતમાં હવામાનની અંદર અસ્થિરતા જોવા મળી શકે છે.